ઓ યા, તો આપણે આજે રાઈડ પર નીકળશું પાછા. વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેં ગાડીને ઢાંકીને મૂકી છે. તો ખુલ્લા બહુ ખરાબ વરસાદ. તો અત્યારે આપણે રિવરફ્રન્ટ માટે નીકળી ગયા છે. વરસાદ આવી રહ્યો બહુ જોરદાર અને મેં મારી ગાડીને ઢાંકીને મૂકી હતી. મેં કીધું ભાઈ જેડીને ફોન કર્યો કે ભાઈ ચાલ આવતો હોય તો રિવરફ્રન્ટ. તો એ કે વરસાદમાં મેં કીધું અત્યારે તો યાર અત્યારે તો મજા આવે. ભાઈ હવે જોઈએ આવે છે કે નહીં. આપણે તો જઈશું છેલ્લે ફાઇનલી, કેમ કે આપણે નીકળી ગયા છીએ. ખોખરા સર્કલ જો તમે જોઈ શકો છો યાર, અમદાવાદનું મોસમ. તો જો આ જેડીનું ઘર છે. આ જેડી અરે બે યાર, આ પાછું નીકળી ગયું બહાર. બે યાર, બૂટમાં પાણી છે બહુ ખરાબ. અરે અરે નો આનો જુગાડ જેવો થેલી. मोबाइल आएगा. ओके ओके भाई, આમને નો ફાવે ગુજરાતી. વાહ, આટલા વર્ષોથી ગુજરાતી છો, અહીંયા રહો છો અને અહીંયાની નો ફાવે. વાહ. જો આજે આપણી ગાડી, અરે હું જુગાડ કરીને નીકળ્યો જો. તો ચલો હવે આપણે સીધા રિવરફ્રન્ટ સાઈડ જઈએ. જો અટલ બ્રિજ આવી ગયા છે. રસ્તામાં કંઈક રેકોર્ડિંગનો બહુ જ લોચા થઈ ગયો હતો આપણે. તો આ જો અહીંયા નદી ભરાઈ આખી. અને આપણે ગાડી અહીં પાર્ક કરી છે. મને થોડું પગમાં ચીપ ચીપ થઈ રહ્યું બહુ જ, કેમ કે અંદર એને પાણી ભરાઈ ગયું છે એટલે. અને જેડીને તો ખબર નહીં, સ્નેપ લેવાનું ચાલુ કરી દીધું જેડીએ. મેં કીધું ભાઈ આપણે અહીંયા જઈએ થોડા ફોટા વોટા. આ જો સ્નેપર્યો, આ બીજો એક સ્નેપર્યો મારા ગ્રુપમાં. તો તમને હું બતાવું અત્યારનું નેચર કેવું છે એનું. તો થોડાક છપરી લોકો પણ આપણને અહીંયા જોવા મળશે. તો જો એક તો આ જ છે અને આ જોયો બહુ જોરદાર છે ભાઈ. બબાલ થાય ભાઈ, બબાલ થાય भाई. बबाल एक गाड़ी में कोई जा रहा होगा उससे. नहीं अटल ब्रिज बाजू के बबाल થઈ है भाई. बबाल થાય भाई, अटल ब्रिज बाजू बबाल થાય. हाँ, મને જેડીએ કીધું ભાઈ દરગાહ હશે, વ્હાઇટ હાઉસ નહીં, પણ એકદમ જોરદાર લાગી રહ્યું છે ને એરિયો. એકદમ આપણા રિવરફ્રન્ટની નજારા એ. અને આ જો સ્નેપનો યુઝ કરીને ફિલ્ટરનો પાછું લોકેશન બદલી નાખ્યું છે. પહેલાં આપણે અટલ બ્રિજની ઓલી સાઈડ હતા અને હવે આખું ફરીને આવ્યા અમે આગળની બાજુ. ફોટોશૂટ માટે પણ મને એટલી જગ્યા દેખાઈ નહીં, તો પાછા ફરીને અટલ બ્રિજ જ આવી ગયા છે અમે. અને પાછા એ સાઈડ નહીં પણ
બીજી સાઈડ ઊભા છીએ અમે, તો તમે આવી રહ્યું છે. અને એસવીપી હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આપણે ઊભા છીએ. આ જો અને પતંગ હોટલ પર તમે જોઈ શકો છો. આ જો અત્યારે વાંધો નહીં, અને અત્યારે થોડા થોડા છાંટા પડી રહ્યા છે. આના બહુ જ ફોટા ક્લિક કર્યા, પણ હજુ ફોટા ક્લિક કરવાની જીદ કરી રહ્યો. આ જો હેલ્મેટ જુઓ ને એનું મોઢું જુઓ. તો મેં એટલે અત્યારે પાછું તમને આ બતાવવા માંગુ છું કે રિવરફ્રન્ટની એક્ઝેક્ટ બાજુમાં આ તમે જોઈ શકો છો. આ જો એટલા બાજ, સંભળી, કાગડા બધું જ અહીંયા વધારે જોવા મળે. અને થોડું કરીને પણ બતાવું, જો અહીંયા ચારો નાખે છે કાકાને, એટલે આટલું પક્ષીઓ છે. રાહ જોઈ રહ્યો છું કે ભાઈ વરસાદ આવે ને વરસાદમાં ઘરે જોઉં મસ્ત રીતે. અને હજુ આપણું ટ્રાવેલિંગનું એક છે જે આપણે લાવી દઈશું, પણ હજુ કંઈક મારે 15-20 જેવા સબસ્ક્રાઈબર ફૂટે એ કરાવી દો તો એક કમ્પ્લીટલી લોંગ વિડીયો લાવી દઉં હું. તો એની માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. કરવાનું જ છે તમારે, શેર પણ કરો, લાઈક કરો. અને આ જુઓ, આ નમૂના જુઓ. આ નમૂનો જો. હવે હું આને કહું છું ભાઈ બસ ભાઈ બસ, મને રોવું આવી જશે હમણાં. તું સેડ ના થા, મને રોવું આવી જશે ભાઈ. હજુ આ ભાઈએ સબસ્ક્રાઈબ આપણું કર્યો કે નહીં કર્યો મને ખબર નથી. હા, આપણા વિડીયો જોતો નથી. આને હે ને હમણાં વિચાર છે કે રિવરફ્રન્ટ ધક્કો માર દો. આને પહેલાં મેહુલનો વિચાર હતો કે મેહુલને ધક્કો મારું. હા, બસ ઉપર જ જવાનું સીધું. આની ઘડિયાળમાં તો 5:30 વાગી રહ્યા છે. પણ અત્યારે કેટલા વાગ્યા હોય ટાઈમ જોતો? 4:30 થાય છે. અને આની ઘડિયાળમાં જુઓ 1 ઘંટા આગે ચલતા હે ये बंदा. क्या करे अब? બહુ આગળ ચાલે. હા, 1 કલાક આગળ ચાલી રહ્યો છે રહ્યો. દુનિયાથી કલાક આગળ. શું કરવું હોવાનું? અને દુનિયાથી 1 કલાક આગળ ચાલી રહ્યો, હજુ પાછળની પાછળ. શું કરવાનું યાર? કોમેન્ટમાં આની આઈડી પણ હું તમને મેન્શન કરી દઉં છું, તો તમે ભરીને એને તમારે જે બોલવું એ બોલી શકો છો. ભાઈ આને કોઈ મેસેજ કરો ને તો થોડું ધ્યાનથી કરજો. ફોલો ના કરતા બસ મેસેજ કરજો એને. ભાઈ હજુ તો અને જો આપણી વસ્તુ એ રાઈડ કરવાનો નથી, એ બસ પાછળ બેસવાનો, એને ઘરે ઉતારવાનો હોય કમ્પ્લીટલી. તો એ આપણી હેલ્મેટને એમ જો નીચે જવાનો, પણ નીચે જઈએ આપણે. તમને નીચેથી પણ બતાવું તમને રિવરફ્રન્ટનો નજારો. તો ચલો સીધા નીચે જઈએ. આ જો નમૂનો. અરે વાહ, શું કે? હા, તું છપરી હે. અત્યારે આપણે એકદમ નીચે આવી ગયા છે. મારો વિચાર નહોતો ભાઈ નીચે આવવાનો, પણ આની ઘડિયાળનો ટાઈમ જોયો મેં, તો મેં કીધું નીચે જવું જ પડશે. આપણી જોડે બહુ જ ટાઈમ છે. તો જો નીચે આવી ગયો, એકદમ દૂર સુધી કોઈ જ નથી દેખાતું. આ સાઈડ એક કપલ. હા, અહીંયા બે યાર. હા ભાઈ, ફોટો શૂટ કરવાથી યાર આ નમૂનાને હે ને યુટ્યુબ એની ચાલુ કરવી જોઈએ પોતાની. તું હે ને ઇન્સ્ટા પર હે ને પોતાનું વ્લોગિંગ ચાલુ કરી દે નાનું. તું भी व्लॉग बना, तू भी फेमस हो मेरी तरह. मैं फेमस तो हो जाऊंगा बहुत जल्दी. आ जो ने आप पानी જોઈ શકો છો भाई. इधर चूहा था, ये रहा चूहा. ये देखो, ये देखो. कहाँ गया? चला गया ये. भाई પાણીમાં જતો રહ્યો. આને ધક્કો માર દો અહીંથી. આર્યો.
ये देखो ये चूहा जा रहा है उसकी माँ की। इधर भी चूहा है, अपने घर में भी चूहा है, इसके घर में भी चूहा है। आ जाओ रिवरफ्रंट में कचरो कचरो જોવો યાર, આ પણ કચરો જોવો અને આ પણ કચરો જોવો। બહુ જ કચરો છે યાર। પહેલાં પણ મેં તમને બતાવ્યું હતું કે બહુ ગંધેડો થઈ રહ્યો છે। આ જુઓ મને બહુ જ ખરાબ થઈ રહ્યું છે। અને આ ભાઈને પોઝ નહીં પડી છે। બધા કંઈક ના કંઈક ફૂલ પધરાવે, પછી જે ઘરનું મંદિર ફોટો તૂટી ગયેલી મૂર્તિ ભગવાનની બધી રિવરફ્રન્ટમાં સાબરમતીમાં પધરાવે છે। એટલે જુઓ કચરો જુઓ તમે, બહુ જ ખરાબ કચરો છે। પબ્લિક ફાઇનલી વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે। પહેલાં મેં તમને કીધું પણ ત્યારે પાછો બંધ થઈ ગયો હતો। તો અત્યારે એકદમ રિવરફ્રન્ટનું જે એકદમ પાણી છે એ પણ વેગમાં વહી રહ્યું છે। હું તમને એ પણ બતાવું। આ જો સ્પીડ વધી ગઈ છે આની, જે વહેવાની એટલે જવાની સ્પીડ। અને વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે। આ જો છાંટા ચાલુ થઈ ગયા છે એટલે હું વિચાર છે થોડી વાર રહીએ અને પછી નીકળીએ। અહીંયા પાછું જેડીનું પાછી અહીંયા ફોટોશૂટ કર્યું આપણે થોડું, અને સેટિસ્ફાય નહોતો થતો, સેટિસ્ફાય બીજું કંઈ નહીં, તો એને સેટિસ્ફાય કરાયો। અને અહીંયા લોકેશન છે સારી, તો તમે આવી શકો છો। તમે જે અમદાવાદનું હશે એ તો આવી જ ગયા હશે, પણ જે નથી આવ્યા એ અને જે બહારના વ્યક્તિ કોઈ જોતા હોય તે પણ અહીંયા, તમને તો ખબર જ છે કે ભાઈ અટલ બ્રિજ બહુ મસ્ત છે। બહારના દેશમાં પણ બનાવવામાં આવ્યું હતું અટલ બ્રિજ જેવો એક બ્રિજ, પણ એ તૂટી ગયું। તારો વરસાદ વધી રહ્યો છે બહુ સખત। આમ તો આવો જોઈએ, આપણે પલળી જવા જોઈએ। હું તાજો આ પોઝ જ આપી રહ્યો ક્યારનો, જેમ હું એની બાજુ ફોન કરું એમ પોઝ આપી રહ્યો। આ જો મંગળસૂત્ર લઈને, આપણું ગાડીની જગ્યા લઈને। તારો ફોન ચાલુ હે બે યાર। આને અત્યારે પણ ગીત સાંભળ, આવા વરસાદનો મસ્ત મોસમ છે અને આ ગીતો સાંભળી રહ્યો છે। શું કહું હવે આને તો હું ગાડો તો આપતો જ। વરસાદ વધી ગયો છે બહુ જોરદાર, ચાલુ જ છે ભાઈ। શું કે ફોટોશૂટ માટે અટલ પર જવું હોય તો વાંધો નહીં મને ભાઈ, ગાડી એકલી ત્યાં લેવાની છે મારે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી। તો તમે જોઈ શકો છો એકદમ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે। હું થોડો ઘણો ભીનો થઈ રહ્યો છું। અને આ જો આના નાટક ચાલુ થઈ ગયા પાછા। આ જો આવ્યો ને ત્યારનો કંઈક ના કંઈક નાટક, એની ગર્લફ્રેન્ડની વાતો કરી રહ્યો હોય કે અમે ત્યાં બેસતા હતા। ક્યાં જાય બે? ઓય પાછો એ નથી જવું। જો આપણું હેલ્મેટ, આપણી ચાવી, આપણા ગ્લવ્સ બધું આને બાંધી લીધું હે। તો આમ જોઈએ ને તો આજનો મેન કેરેક્ટર જેડી થઈ ગયો હશે આપણો, આખા વ્લોગનો મેન કેરેક્ટર। તો ચલો આપણે સીધા મળીએ રસ્તામાં। તો પબ્લિક હવે પાછા આપણે રિટર્ન થઈએ છીએ। અને આપણી રામ પ્યારી જોવો, कैसा ये देखो खड़ी है अपनी राम प्यारी, धन्नो धन्नो। તો કેટલી જોરદાર લાગે છે યાર કાતિલ, આખા મેદાનમાં આપણી બાઈક એકલી। તો ચલો અમે નીકળીએ ઘર બાજુ, ભાઈ ચા બા પીએ। તો પબ્લિક આપણે ફાઇનલી રિવરફ્રન્ટથી નીકળી ગયા છે। તો આ રસ્તો અમે જો અહીંયા એકદમ ડીપમાં ગાડી લઈને ગયા હતા, તમે જોઈ શકો છો। ઓફ રોડિંગ આમ જોઈએ તો મિની ઓફ રોડિંગ કરી ગયા। તો 2-4 જણાએ તો એવું કર્યું હતું કે ભાઈ અહીંયા ફૂટપારી ઉપરથી સીધી ગાડી ઉપર ચઢાવી લીધી હતી।
સ્કૂલના છોકરાઓ જો આ રિક્ષામાં કેટલી મજા કરી રહ્યા વરસાદની. फुल मस्तीમાં છે અને भाई पानी विमल उसी रहा चालू. यस दादा मिल चुके इधर. कहाँ गए अपने? अभी मैंने उसको हाटकेश्वर के बाद पकड़ा मैंने उसको. ये आया, ये देखो ये बंदे का देखो क्यों आगे. मैंने इसको हाटकेश्वर पे देखा. एक गाड़ी वाले को बोल रहा है रुक जा पहले मैं निकलता हूँ. फिर आगे आगे निकला. चलो गाड़ी वाला पुलिस वाला था. तो यार जावा का क्राउड देखो यार. हाय 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 जो आवाज़ है उसकी, जो थ्रॉटल को छोड़ते हैं अपने उसके बाद की जो आवाज़ है एकदम बहुत गजब आवाज़ है. हाय हाय भाई भाई पानी उड़ाते जा रहा है ये बंदा. ये देखो पीछे से भी इतना पानी उड़ा रहा है. बहुत काटी लगा दो यार.